અંતરવેદના. પાએક કલાક પછી ઝાંપલી ઉઘડવાનો અવાજ આવતા રામગર કાગા નીંદરમાંથી જાગીને ઊભો થયો અને ઊભો થઈને જુએ છે તો પોતે ઊભા માર્ગે જે જણને જોયો હતો એ જ આવીને ઝાંપલી આગળ ઊભો છે. તડકાથી લાલ ઘૂમ બનેલા એના ચહેરા ઉપર આછી આછી કાળાશ દેખાય છે ને પરસેવે તો રેબ ઝેબ છે. રામગરે એને આવકાર આપ્યો. જુવાને ફટફટિયું વડને છાંયે ઊભું રાખ્યું. રામગરે પાણી પાયું ને પૂછ્યું, ભલા માણસ, એ આવા કાળા ઉનાળે? શું કરું મહારાજ, આ શેતાની ચરખાએ હેરાન કર્યો. જુવાન વચ્ચે જ બોલી ઉઠ્યો, આ ફટફટિયું બગડું અને જગ્યાથી અડધોક માઇલ દૂર હતો. તાપ કહે મારું કામ એટલે થયું આટલામાં ક્યાંક વાડી બાડી હોય તો જરીક વાર આરામ કરું ને રામાપીરની જગ્યાના રામગર સાધુ અને આવેલો જુવાન, આ બંને વચ્ચે આગળ શું વાત થઈ, વાર્તાએ કેવો વળાંક લીધો એ જાણવા માટે વાચિકમ ગુજરાતી આ પેજને ફોલો કરો અને રોજ આવી નવી નવી વાર્તાઓ સાંભળો.